ન્યુઝીલેન્ડમાં ગુજરાતીઓ જુઓ ઇન્ડિયનના જેમ ચાલી રહ્યા છે. આવી રીતે સ્ટ્રીટનું નામ લખ્યું હોય જેમ. આ ચિરાગભાઈ છે જે હમણાં જ ન્યુઝીલેન્ડમાં આવ્યા છે. હજી 20-25 દિવસ થયા છે. એ ન્યુઝીલેન્ડનું વાતાવરણ જોઈને બહુ ખુશ થઈ ગયા છે. બહુ ઠંડી પડે અહીંયા તો. હા ગરમીનો માહોલ તો પણ અહીંયા ઠંડી બહુ હોય. આ બાજુ નજીક જ દરિયા કિનારો છે. જો તમને ઝૂમ કરીને બતાવું, આટલે દરિયાનો કિનારો છે. અત્યારે ફૂલ દરિયો ભરેલો છે કારણ કે 2-4 દિવસથી બહુ જ વાતાવરણ હેવી રેન વિન્ડી બહુ જ વાતાવરણ હતું. તો પછી જો અહીંયા કેટલા બધા ફ્લાવર છે. કેટલું મસ્ત પ્લાન્ટિંગ કરેલું છે. અમને બોટ બધાને પોતાની બોટ હોય કારણ કે આ લોકોને બહુ જ બોટિંગ કરવાનો બહુ શોખ હોય છે. આ વરસાદના કારણે જો આમ તો પાણી ના ભરાઈ રહે કદી, પણ આ વખત બહુ જ વરસાદ પડે છે જેના કારણે પાણી ભરાઈ ગયું છે. જો રાતના 8:30 થઈ ગયા છે પણ કેટલું અજવાળું દેખાય છે તમને અહીંયા કારણ કે અત્યારે સમર છે. હમણાં લાસ્ટ વીક બહુ જ ગરમી હતી 30 ડિગ્રી, એટલે પછી 2-4 દિવસથી બહુ જ વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું વિન્ડી. અહીંયા જુઓ સ્કૂલમાં છોકરાઓ રમે છે હજી મોડા સુધી બિકોઝ સમર છે એટલે અત્યારે વેકેશન ચાલે છે બધાને, ક્રિસમસ વેકેશન. જુઓ પવનની લહેરો કેવી આવે છે એકદમ. પવનનો લિટરલી અહીંયા પવનનો એકદમ વોઇસ એટલો સંભળાય ને